णमरिहन्ताणं णमुसीताणं णमुआयरियाणं णमुवजायाणं णमुलोये सवसाहुणं मेसोपञ्चणमुक्कारो सवपवपनाशनं मङ्गलानं च सव्येसे पद्मं होयि मङ्गलं णमो अरिहन्ताणं णमुसीताणं नमो आयर्याणं नमो वसायाणं नमो लोये सवसाहुणं येषु पञ्चणमुक्कारो सवपावपराशरो मङ्गलानं च सव्येशं पद्मं भोवि मङ्गलम् नमो अरिहन्ताणं नमो सीताणं नमो आयर्याणं नमो वसायाणं नमो लोये सवसाहुणं येषु पञ्चणमुक्कारो सवपावपराशरो મંગળાનંદ સર્વેસે ભટ્ટમ હોય મંગલમ અધોલો બુધોલો કિશલો મળેલા દરેક તરત્ર જીવ સ્થાવરીને સુખ મળે સાતા મળે સમાધિ પણ મળે જલ્દી જલ્દી બધા જીવ મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો બધા શાતામાં હશો અને આપણે આમેન. રિવિઝન સ્ટાર્ટ કરીએ. હું શેર કરું છું સ્ક્રીન. નવ તત્વમાં આપણે સૌથી પહેલા જીવ તત્વ જોયું અને જીવ તત્વમાં 14 ભેદ જોયા. પછી આપણે અજીવ આ બધાની ડેફિનેશનો છે 9ની. પછી આપણે 14 ભેદ જોયા. જીવના એકેન્દ્રિય બેઇન્દ્રિય તેન્દ્રિય છોડીને પંચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ બાદલ સંઘની અસંગની. પછી આપણે લક્ષણ જોયા કે કોઈ પણ જીવ હોય એનું લક્ષણ શું છે. જ્ઞાન હોય દર્શન હોય ચારિત્ર હોય એની અંદર તપ હોય વીર્ય હોય ઉપયોગ. એના પછી આપણે અજીવ તત્વો જોયું. અજીવ તત્વમાં આપણે આ પ્રાણ અને પર્યાપ્તિઓ પણ જોયા કે એક એક જીવને કેટલા પ્રાણ અને કેટલી પર્યાપ્તિ હોય છે. અજીવ તત્વના ભેદ 14 થાય છે. ધર્માસ્તિકાયના કેવી રીતે 14 થાય છે. ધર્માસ્તિકાયના 3, આકાશાસ્તિકાયના 3, કાળનો 1 અને પૂતગલાસ્તિકાયના 4. સ્કંધ દેશ પ્રદેશ પરમાણુ માત્ર એક પૂતગલાસ્તિકાયમાં છે. પછી એવી રીતે આપણે કાળ જોયું કે કેટલા કાળના ટાઈમ છે. અલગ અલગ નાનો ટાઈમ મોટો ટાઈમ. આ પૂતગલના લક્ષણો કે પૂતગલ હોય તો એની અંદર વર્ણ પણ હોય ગંધ પણ હોય રસ પણ હોય અને સ્પર્શ પણ હોય. પછી આપણે 5 ઇન્દ્રિયના વિષયમાં જોયું. સમય અલગ અલગ પલ્યોપમ સાગરોપમ સુધી. પછી પાપ અને પુણ્ય જોયું કે પુણ્ય ઉદયમાં હોય તો આપણે 9 રીતે બાંધી શકીએ અને ઉદયમાં આપણને 42 પ્રકારે આવે એટલે કે સારા સારા શરીર મળે સારું રૂપ મળે સાતા વેદન્ય મળે ઉચ્ચ ગોત્ર મળે સારી વસ્તુઓ. અને એવી જ રીતે આપણે પાપમાં પણ જોયું કે 18 પ્રકારે પાપ બંધ થાય અને 82 પ્રકારે ભોગવાય. તો એમાં તમને વર્ણ ગંધ રસ સ્પર્શ એ બધું એકદમ ખરાબ. તો નરકની ગતિ છે નરકાનું પૂર્વી છે એકેન્દ્રિય જાતિ બેઇન્દ્રિય જાતિ આ બધો પાપનો ઉદય છે. તમને અવાજ સારો ન મળે તમારું કોઈ માને નહીં. પછી લાસ્ટ ટાઈમ આપણે આશ્રવ તત્વો જોયું. આશ્રવ તત્વો એટલે શું. કર્મનું આત્મા ઉપર આવવું. તો કેટલા પ્રકારે આવે છે તો કે છે 42 અને મુખ્ય એમાં બે ભાગ પડે છે. એક છે 17 અસંયમ અને બીજી છે 25 ક્રિયા. તો 17 અસંયમમાં શું આવે કે તમે જ્યારે જ્યારે સંયમમાં નથી તો ક્યારે નથી તો તમે 5 ઇન્દ્રિયને મજા આવે એવા કાર્ય કરતા હો. 4 કષાયો કે જેનાથી શરીરને મજા આવે પણ આત્માને તકલીફ થાય. અવ્રત તો શરીરને મજા આવે અને આત્માને તકલીફ થાય. તો આવી રીતે તમે જ્યારે અસંયમમાં છો ત્યારે આશ્રવ થાય છે. અને ક્રિયા 25 એમાં પણ શરીરને મજા આવે ઓછું કામ કરવું પડે. મશીન જેટલા તમે ચલાવો એટલે એને આરામ વધારે મળે પણ આત્મા ઉપર કર્મનો જથ્થો વધતો જાય. તો આ જે 25 ક્રિયાઓ છે એમાં આપણે લાસ્ટ ટાઈમ જે ક્રિયા 25મી ક્રિયા જોઈ હતી તે જ માત્ર આ 24 ક્રિયાઓ નથી પણ માત્ર એક 25મી જે ક્રિયા છે એ જ આપણા કોઈ પણ તીર્થંકર પ્રભુ હોય એમને કેવળ જ્ઞાન થઈ જાય
એના પછી એમના જીવનમાં એ 25મી ક્રિયા હોય છે, જ્યાં સુધી એમનું નિર્વાણ ન થાય ત્યાં સુધી. પણ એ 14માં 13માં ગુણસ્થાનક ઉપર છે, એનો મતલબ એમ કે 10મું ગુણસ્થાનક એમના જીવનમાંથી ચાલ્યું ગયું છે. અને રાગ દ્વેષ કશાયો એ બધા 10મા ગુણસ્થાનક સુધી હોય. એટલે પ્રભુને રાગ નથી અને દ્વેષ નથી, એટલે જે આત્મા ઉપર કર્મને ચોંટાડે છે એ ચિકાસ નથી. એટલે કર્મ ચોંટે નહીં, બંધાય અને પડી જાય, બંધાય અને પડી જાય. એટલે 25મી માત્ર જે ક્રિયા છે એનાથી એક જ સમય ચાલે એટલા જ કર્મ બંધાય. એટલે એને ઈર્યાપથિકી ક્રિયા કહેવાય. માત્ર પ્રભુ ચાલે, એમની અંદર રાગ પણ નથી. તમે એમને કડવો કારેલો આપો પાત્રામાં કે રસગુલ્લો આપો, એમને બધું સરખું જ છે. દુઃખ આવે તોય સરખું, સુખ આવે તોય સરખું. કારણ કે દુઃખ અને સુખ તો બધાને આવે, પણ એમાં આપણે શું કરીએ છીએ, એમાં રાગ કરીએ કે આ તો સીઝન મજાની આવી ગઈ, અંબાની આવી ગઈ. અને દ્વેષ, ગરમી છે એટલે દ્વેષ. તો આ રાગ અને દ્વેષ પડ પડ કરીએ છીએ આપણે, એટલા માટે આપણા કર્મનો જથ્થો વધી જાય છે. બરાબર. તો અહીંયાથી શીખવાનું એ જ છે કે રાગ દ્વેષ જેટલા તમે ઓછા કરો, જેમ સંસારમાં રહો છો એમ જ રહેશો, પણ ઓછા કરો તો તમારો કર્મનો આશ્રવ ઘણો 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 ઓછો થઈ જાય. બરાબર. બાકી આ ક્રિયાઓ તો આપણે જ્યાં સુધી છીએ આ શરીરમાં ત્યાં સુધી કરવી જ પડશે. આજે આપણે નવું તત્વ જોઈએ, અને આ નવ તત્વમાંથી મારું ફેવરેટ તત્વ છે. કારણ કે આ તત્વની અંદર સમજવાથી આપણને એ ખબર પડે કે આપણા આત્મા ઉપર કઈ કઈ રીતે કર્મ આવતા અટકી જાય છે. તો આ જો આપણને ટ્રીક આવડી જાય તો આપણે આવતા નવા કર્મોને અટકાવી શકીએ. બરાબર. એટલે સંવર માટે ફર્સ્ટ જ લાઈન લખી છે કે આવતા કર્મને અટકાવવાની આરાધના. બરાબર. અને એના જે ભેદો છે એ 57 છે. એ હમણાં આપણે પાકા નહીં કરી, જેવી રીતે ભણતા જશું એવી રીતે તમને બાય હાર્ટ થતા જશે. પણ ગાથામાં 25માં સ્ટાર્ટિંગમાં જ લખ્યું છે કે સમી ઈ ગુપ્તી. સમી ઈ એટલે ત નો લોપ થયો છે, ત નીકળી ગયું છે ને, ત નો ઈ રહી ગયું છે. એટલે શબ્દ છે સમિતિ, અને પ નો લોપ થયો છે એટલે ગુપ્તી, એટલે અર્ધમાગધીમાં ગુપ્તી એટલે ગુપ્તી. સમિતિ અને ગુપ્તી. અને પછી કે છે પરિસહ, તો જો પરિસહ સહન કરો. પછી લખ્યું જય ધમ્મો, તો જય છે ને એ યતિ છે, ય નું જ થાય અર્ધમાગધીમાં. અને ત નો જેમ સમિતિમાં લોપ થયો છે, નીકળી ગયું છે, એવી રીતે અહીંયા પણ શબ્દ છે જતી, પણ જતી શેનો શબ્દ છે, યતિ. તો જ યનું થયું છે અને ત નો લોપ થયું છે એટલે જતી. ધમ્મો એટલે કે શબ્દ છે યતિ ધર્મ. યતિ એટલે સાધુ, સાધુનો ધર્મ. પછી લખ્યું ભાવણા, ભાવના. અને ચરિતાણી એટલે કે ચારિત્ર. તો આટલા, આ એક લાઈન ખાલી તમારે પાકી કરવાની છે. જો પાકી કરશો ને તો તમને સંવારના ભેદ આવડી જશે. કેવી રીતે પાકી કરવાની? સમી ગુત્તી પરિસહ જય ધમ્મો ભાવણા ચારિતાણી. બસ 2 વખત બોલશો તો આવડી જશે. સમી ગુત્તી પરિસહ જય ધમ્મો ભાવણા ચારિતાણી. એટલે શું? હવે એના જ ભેદ નીચે લખ્યા છે કે સમિતિ કેટલી છે, તો પણ એટલે કે 5. પછી ગુત્તી કેટલી છે, તી એટલે કે 3. પરિસહ કેટલા છે, તો દુ અને 20. 20 એટલે તો બધાને ખબર છે ને, દુ એટલે 2. 2 અને 20 એટલે કેટલા થાય? 22. પછી લખ્યું 10, તો શેની માટે છે 10? યતિ ધર્મ, જય ધમ્મો. પછી છે ભાવણા, એની માટે લખ્યું 12. અને ચારિતાણી એની માટે લખ્યું 5. તો આનો ટોટલ કરશો તો પાછળ લખ્યું છે સગવન્ના. સગવન્ના એટલે કે 57 ભેદો છે. તો આપણે હવે 26મી થી એક એક ભેદને જોઈએ, અને જેમ જેમ જોતા જશો એમ આ ગાથા તમને પોતે પાકી થઈ જશે. એના ભેદ પણ પાકા કરવા પડશે નહીં. તો સમિતિ 5 છે, ગુપ્તી 3 છે. તો કઈ સમિતિ 5 છે? 26મી ગાથામાં આપ્યું. ઈરિયા હાસે સણા દાણે ઉચ્ચારે સમીસુ. ઈરિયા એટલે ચાલવાનું. પછી ભાસે એટલે ભાષા સમિતિ, કેવી રીતે બોલવાનું. પછી એ ભાસ છે, પછી એ સણા છે, એ સણા એટલે ખાવાનું. તો એ 2 શબ્દ ભેગા થઈ ગયા છે.
પાસા અને એષણા, બરાબર. પછી છે દાણે ઉચ્ચારે સમીસુ. દાણે એટલે આ દાન, ભંડમત નિક્ષેપણા ગુજરાતીનું મોટો શબ્દ છે. આમાં અર્ધમાગધીમાં નાનો શબ્દ છે, બરાબર. તો આ હજી એક છે સમીસુ ઉચ્ચારે. ઉચ્ચાર નું અર્થ થાય દાણે એટલે આદાન ભંડમત નિક્ષેપણા, અને ઉચ્ચાર નો અર્થ થાય પરઠાવવું, પરિસ્થાપનિકા સમિતિ. તો એવી રીતે 5 સમિતિ છે. તો આપણે એક એક સમિતિ જોઈએ. ઈરિયા એટલે શું? તો લખ્યું ઈરિયા એટલે માર્ગ. માર્ગમાં ઉપયોગપૂર્વક એટલે કેવી રીતે? કે 3.5 હાથ ભૂમિ જોઈને શુદ્ધ નિર્જીવ ભાગમાં ચાલવું, તે ઈરિયા સમિતિ છે. તો એવું નથી કે તમે સામાયિક લો તો જ ઈરિયા સમિતિમાં જવાનું, ઔષધ લો તો, દીક્ષા લો તો. તમે શ્રાવક શ્રાવિકાઓ પણ રેગ્યુલરમાં પણ ઈરિયા સમિતિ ઘરમાં પણ પાડી શકો. આપણે 3 વખત ઝાડુ કાઢીએ, એ ઝાડુના ગુચ્છા હોય ને એકદમ સોફ્ટ હોવા જોઈએ, કે કોઈ જીવને લાગે નહીં. ઓલું બરછટ ઝાડુ થઈ જાય, નાનું થઈ જાય એવું નહીં વાપરવાનું. સોફ્ટ હોય એના પાછળના એવા વાપરવાના, એને કાઢવાનું અને પછી જ એના ઉપરથી ચાલવાનું આપણે રૂમમાં. પછી તમે બહાર જાઓ છો તો ત્યાં તમે ઉપયોગ મૂકીને નીચે જોઈને ચાલો. બોર્ડ પર જોવું છે આજુબાજુ તો ઊભા રહી જાઓ અને જુઓ. તો ખાલી આટલું નાનો નાનો ફેરફાર તમે કરશો તો એનો મતલબ કે તમને બીજા જીવોની ચિંતા છે, નાના નાના જે એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય જીવો છે એમની ચિંતા છે. તો પછી તમારો આશ્રવ આત્મા ઉપર ઓછો થાય. પણ જો તમે રૂમમાં એક પણ કીડી નથી, પણ તમે નીચે જોવાની આદત નાખતા જ નથી, કે જે થવાનું હોય જેનું એ થાય, આવો જે ભાવ છે, એના કારણે 24 કલાક આત્મા ઉપર બીજા જીવોને મારવાનો દોષ લાગે છે. એટલે કે આશ્રવ વધે છે. એટલે તમે ક્યાં પણ બેસો, ઉઠો, ચાલો તો ખાલી નજર ફેરવી લેવાની, કે હું બેસું છું ત્યાં પણ કોઈ કીડી તો નથી ને. આમ જોઈને એક બેસવાની આદત નાખી દો ને. ભલે તમે પછી ક્યાં પણ જઈને બેસો, ઓફિસમાં જઈને બેસો, કોઈના ઘરે જઈને બેસો, પણ આ એક માત્ર જોવાની ક્રિયાથી પણ તમારો આશ્રવ ઓછો થઈ જાય. અને જ્યારે તમારે ફોન પર વાત કરવી હોય તો પોસિબલ હોય તો એક જગ્યા પર બેસી જાઓ. ચાલવાની હેબિટ નાખશો ને ફોનથી તો તમે નીચે નહીં જોઈ શકો એ વખતે. તો આ ઈર્યા સમિતિમાં ખાલી આટલું પાડવાથી પણ આપણો સંવર તત્વમાં આવી ગયા. ભાષા સમિતિ, જો આખો દિવસ બોલવું તો પડશે, પણ બોલતી વખતે તમે કેવું બોલો છો? હિતકારી, આત્માના હિતમાં હોય એવું. કે ચાલો સામાયિક કરીએ, દેરાસરમાં જઈએ, તો એટલું તમે હિતકારી આખો દિવસ નથી બોલી શકવાના. તો પછી કેવું બોલશો? તો મિતકારી, માપસર, જોઈએ એટલું જ. એક શબ્દમાં પતી જતું હોય તો એટલું જ બોલો. હવે સમજો બોલવાનું છે, એક શબ્દમાં નથી પતતું, કોઈક આવ્યું છે ને એમની સાથે વાત કરવી પડશે, તો પછી કેવું બોલો? તો કે પ્રિયકારી, એટલે તમે ટોન્ટ ન મારો, એને તમે સંભળાવો નહીં હસતા હસતા, એને ગમે એવી ભાષામાં બોલો. આપણને પણ કોઈક સારી રીતે બોલે તો ગમે, મને કોઈ ટોન્ટ સંભળાવે તો મને ન ગમે. તો જેવું આપણને ગમે એવું જ બીજા લોકોને પણ ગમે. તો જો બોલવું, પહેલા તો મૌન જ રહેવાનું છે. પણ ન રહી શકો તો ખાલી તમે હિતકારી બોલો. એટલે પ્રભુ જે બુજ્ય બુજ્ય કહ્યું ને એ હિતકારીમાં છે. પછી મિતકારી, એટલે કે એકદમ માપસર, 2 જ શબ્દ બોલ્યા, એનાથી વધારે બોલ્યા જ નથી પ્રભુ. અને એના પછી છે પ્રિય, એટલે એ દેશના પણ શરૂ કરશે ને, હે ભવિજીવો, એવી રીતે શરૂ કરશે દેશના પણ. તો આપણે પણ એટલું મીઠું બોલવાનું કે લોકોને એમ થાય કે આ બોલ્યા જ કરે. એમ ન થાય કે આ ક્યારે ચૂપ થશે, બંધ કરાવો આને, એ બોલશે તો આપણે ઉઠીને ભાગી જઈએ, એવું ન થવું જોઈએ. તો જો ભાષા, પહેલા તમે બોડીથી જાગૃતિ મૂકો, હવે તમે ભાષામાં થોડી જાગૃતિ મૂકો. પછી ત્રીજું છે ખાવામાં જાગૃતિ મૂકો, કે જો ખાવું તો પડશે જ, પણ ખાવા માટે એક જીવને મારું કે અનંત જીવને મારું? અને મારા પ્રભુએ જે ના પાડી છે એવી રીતે હું રાતના ખાઉં કે અભક્ષ્ય ખાઉં કે અનંતકાય ખાઉં? ખાવું તો પડશે. તો 2 વસ્તુ હોય એમાંથી હું શેમાં ચૂઝ કરું? તો આટલું ખાલી માત્ર તમે વિચારો ને ખાતી વખતે પણ,
તો પણ તમારો આશ્રવ અટકી જાય, ખાતી વખતે પણ અટકી જાય. જેમ મુનિને ભાત ખાતા વખતે પણ કેવળ જ્ઞાન થયું, તો એવી રીતે તમે પણ ઘણા કર્મો ખાતી વખતે, બોલતી વખતે, ચાલતી વખતે તોડી શકો. આગળમાં આપણે જોઈ ચાલવાની ક્રિયા એટલે કર્મ બંધાય છે, પણ જો તમે આવી રીતે ઉપયોગપૂર્વક ચાલો તો કર્મ ન બંધ થાય, ઉપયોગપૂર્વક બોલો તો કર્મ ન બંધ થાય. બરાબર. ચલો એના પછી ચોથું છે આદાન ભંડમત. આદાન એટલે લેવું અને નિખેવણા એટલે મૂકવું. તો લેતી અને મૂકતી વખતે તમે કોઈ પણ વસ્તુ લો, વાસણ લો, કપડા લો, બેગ લો, ચશ્મા, કઈ પણ, તો લો અથવા તો મૂકો ત્યારે જરાક જોયા વગર, વાતો ક્યાંક કરતા હો ને વસ્તુ ક્યાંક મૂકતા હો, તો એની નીચે કોઈ જીવ તો નથી ને. એટલે લેતી મૂકતે વખતે પણ પોંજવાનું, પ્રમાર્જવાનું, તો એ તમે એટલું ખાલી કરો તો પણ કર્મ અટકી જાય. કારણ કે તમે જાગૃતિ મૂકી રહ્યા છો. થેલાને જોરથી રાખી દો દેરાસરમાં, ઉપાશયમાં, તમે જોયું નહીં, ખાલી તમે કટાશના માટે જ પોંજો, પણ થેલો બાજુમાં મૂક્યો એની નીચે તો કઈ આવી નથી ગયું ને. થેલામાંથી વસ્તુ કાઢો છો ત્યારે પણ, અને અંધારું જ હોય ઉપાશયમાં, ત્યારે તમે ઘડી કરીને કટાશના નહીં મૂકી દેવાના. એકાદ જીવ એના પર ચડ્યું હોય અને તમે પછી રાખતી વખતે વાતો કરો અથવા તો આખા કટાશનાને ફેરવીને ન જુઓ, અને કોઈ જીવ હોય અને પછી તમે એને તો બીજા દિવસે ખોલો કટાશનાને, તો ત્યાં સુધી તો એ મરી જાય. એટલે કોઈ પણ કપડા પણ બહારથી લો, તમારા ઘરમાં સુકાયેલા હોય એના પર પણ કોઈ જીવ તો નથી ને, એટલે કપડાની ઘડી કરતી વખતે પણ બંને સાઈડ કપડા ફેરવીને જોવાના, કોઈ જીવ તો નથી ને, છાંટી નખો તમે. તો એવી રીતે જ્યારે ઘડી કરીને કપડા કબાટમાં પણ મૂકીએ છીએ તો એક વખત ફેરવી લો કે એના ઉપર આપણે ક્યાંક સોફા પર મૂક્યા હતા ને એના ઉપર કીડી ચડી ગઈ, તો આપણને નથી ખબર અને એ સીધું હવે કબાટમાં જશે. એટલે લેતી અને મૂકતી વખતે માત્ર જોવું નહીં, જોવી અને પ્રમાર્જના કરવી. એટલે પ્રમાર્જના કરવી એટલે તમે નોર્મલ કપડાથી પણ જરાક પોંજીને ડ્રોવરમાં કોઈ વસ્તુ મૂકો છો તો પેલા નીચેનું સાફ કરી લો કે કોઈ ફંગસ તો નથી ને, કોઈ જીવ તો નથી ને. તો નાની નાની આદત મૂકવાથી પણ તમે સંવર તત્વને સેવો છો, એટલે કે આવતા કર્મને અટકાવો છો. અને હવે છેલ્લે છે પારિસ્થાપનિકા સમિતિ. એમાં શું હોય, તો પરઠાવવું એટલે કે કોઈક વસ્તુનો નિકાલ કરવો છે તમારે, તો નિકાલ કરવા માટે તમે એ ગમે ત્યાં નિકાલ ન કરી શકો. અહીંયા પર મારા સાહેબના હિસાબે છે લઘુ નીતિ, વડી નીતિ, અશુદ્ધ આહાર, ફાટેલા વસ્ત્ર. પણ આપણા માટે વસ્ત્ર, પાત્ર એ બધું આવે, તો મને હવે એક વસ્તુ નથી જોઈતી તો ઉપરથી સીધી મેં નીચે ફેંકી દીધી, એ નથી જોઈતી. પણ હવે જ્યાં પડી ત્યાં કોઈ જીવને વાગ્યું કે નહીં વાગ્યું, તો એ પણ જોવું પડે. એટલે બહુ શાંતિથી એ વસ્તુને સાઈડમાં મૂકી દેવી, જેને એકદમ હળવે હાથેથી થ્રો કરવાની આદત ભૂલી જવાની. એટલે એકદમ શાંતિથી મૂકવું, જેનાથી આપણને થ્રો કરવું હોય ને તો આપણા પરિણામ કઠોર કરવા પડે. એટલે આપણામાં પહેલા સ્પોર્ટ્સ નહીં હતું, પણ હવે દરેક ગામમાં થતા જાય છે. અને આપણે કોઈ પણ રમીએ ને, સમજો થ્રો બોલ રમ્યા, તો જે તમે બોલને થ્રો કરવા માટે તમારે બળ લગાડવું પડે છે, તો એ બળ પણ આત્મા જ્યારે કઠોર થાય તો જ તમે લગાડી શકો. એટલે એવું ન થાય કે શરીરની કાળજી મૂકતા મૂકતા આપણે આત્માનું લોસ કરી દઈએ. તમે જ્યારે ક્રિકેટ રમીને બોલને ફટકારો કે થ્રો બોલ રમો, તો 100% આત્માના પરિણામ કઠોર થાય. કારણ કે આ ક્યાં જઈને વાગશે ખબર નથી. એમાં એકેન્દ્રિયનો એક કચ્છરકાંડ નીકળે, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયને પણ વાગી. ગયા વખતે મોથારાના એક ભાઈને વાગ્યું અને ગુજરી ગયા. તો એવી રીતે થઈ શકવાના ચાન્સીસ છે. એટલે આપણા પ્રભુના, આપણા ગુરુદેવના વાસણો પણ લાકડા ના હોય કે જેથી માથા ઉપર કોઈકને વાગે પડે તો પણ એને ઈજા થાય નહીં. એટલે એવા આ ઘરમાં પણ ઉપકરણ નહીં વસાવા કે જેનાથી કોઈને ઈજા થાય ઘરમાં અને લાગી જાય. બને એટલા ઈ વાસણ વાઘે નહીં, વજન વાળા ન હોય તો સારું. કારણ કે તમારા ઘરમાં ને બીજું કોઈક બહારથી આવ્યું એના ઉપર પડ્યું તો શું કરો તમે. એટલે બધાનો વિચાર કરી અને થાય એટલું ઓછું નુકસાન થાય એવા મૂકવા લેવાના. અને કોઈ પણ વસ્તુનો નિકાલ કરો, કપડાનો કે કોઈ સ્ટેશનરીનો કે કોઈ ઇલેક્ટ્રોનિક્સનો, તો ગમે ત્યાં ફેંકી નહીં દેવું, જોવું, પ્રમાણજવું અને પછી રાખવું, કે જેનાથી મને તો ઠીક છે
પણ બીજા કોઈને પણ તકલીફ ન થાય. તો માત્ર આટલો વિચાર કરવાથી પણ આશ્રવ અટકે છે અને તમે સંવરમાં આવો છો. આ હતી સમિતિ, શું કરવું, કેવી રીતે કરવું. હવે છે ગુપ્તિ, એટલે કે શું નહીં કરવું. તો ગુપ્તિના 3 પ્રકાર છે. તો કે છે કે ખરાબ નહીં વિચારો, ખરાબ નહીં બોલો અને શરીરથી ખરાબ નહીં કરો. નોટ ટુ ડુ, ઓલું હતું વોટ ટુ ડુ. હવે મનોગુપ્તિમાં શું કે છે, મનમાં શું કરો તમે, તો આપણું મન છે એમાં વિચાર તો આવવાના જ છે. તો શું નહીં કરો, તો કે છે મનને પાપકારી, અશુભ અને વધવાળા, એટલે કે વધ સહિત એવા જે વિચારો છે એને અટકાવી દો. અને ખાલી અટકાવશો ને તમે કહેશો વિચાર નહીં કરો તો વિચાર આવશે. એટલે આપણા માટે રસ્તો પણ બતાડ્યો કે તો પછી શું કરવાનું, ખરાબ વિચારોથી કાઢી નાખવું ને સમ્યક વિચારોમાં પ્રવૃત્ત કરવું. તો એવી રીતે 3 બતાવ્યા છે. મનને અશુભ પાપકારીમાંથી અટકાવવું. હવે જો અકુશલ નિવૃત્તિ, કુશલ નિવૃત્તિ પ્રવૃત્તિ હમણાં પાકું નહીં કરશો તો ચાલશે, કે આગળની ભૂમિકાઓ છે અને કરવું હોય તો તમારા ઉપર છે કે પહેલા શું કરવાનું, કે જે અકુશળ છે, જે સારું નથી એમાંથી તમે નિવૃત્ત થઈ જાઓ, નીકળી જાઓ બહાર. પછી શું કે છે કે જે સારું છે એમાં પ્રવૃત્ત થાવ, એટલે કે શુભ અને લાભદાયી પ્રવૃત્તિમાં જોડો. અને ત્રીજું છે મનનો સંપૂર્ણપણે નિરોધ, એટલે કે શુભ અને અશુભ બંને પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ લો તમે. પણ એ હમણાં આપણી માટે પોસિબલ નથી. એટલે આપણે માત્ર જે સંસારના વિચાર આખો દિવસ કરીએ છીએ એના બદલે આત્માના વિચાર કરીએ, દેવના વિચાર કરીએ, ગુરુના વિચાર કરીએ, સાધર્મિકના વિચાર કરીએ, સંઘ માટેના વિચાર કરીએ. કંઈક એવું વિચારો કે ખરાબ વિચાર આવી પણ જશે તો તરત લોગસ કરી નાખવાનો. ખરાબ વિચાર આવી ગયો, પ્રભુ શું કરવું, હવે જો આવો વિચાર આવશે તો હું લોગસ કરીશ. જેમ જેમ તમે લોગસ કરતા જશો ને એમ એમ વિચાર પછી ઓછા થતા જશે. વધારવાના લોગસ, 2 લોગસ નહીં, કાલે તને 4 કરાવીશ, 4 નહીં 5 કરાવીશ, 7 કરાવીશ, એમ તમે ધમકી આપશો ને તો ધીરે ધીરે તમારા અંદર ખરાબ વિચાર આવવાના બંધ થશે. કારણ કે એનાથી થશે તો કઈ નહીં, તમે વિચારશો કે આને મારી નાખવું જોઈએ ને આનું આ લઈ લેવું જોઈએ, ને કઈ થવાનું તો છે નહીં. પણ એટલું માત્ર વિચારવાથી જો મારો કર્મબંધ વધી જતો હોય તો એવા વિચારને હું શું કરું. એટલે ખરાબમાંથી નીકળી અને સારા ઉપર જવાની પ્રેક્ટિસ કરવાની છે. પછી છે વચન ગુપ્તિ, બોલવામાં. તો પાપકારી વચનનો ત્યાગ. અને અહીંયા ઓલામાં જેમ હતું વિચારવામાં, અહીંયા બોલવામાં ખાલી એક જ શબ્દનો ફરક છે. એટલે તમારે બને એટલું વચન બોલવાનું આવે. તો જો ગુપ્તિ એટલે કે બોલવું જ નહીં, મન વચનને ગોપવી નાખવાનું, છુપાવી નાખવાની જીભને, એવી છુપાવવાની કે જરૂર જ ન પડે બોલવાની. એટલે થાય એટલું મૌનમાં વધારે રહો તો એ તમારા આત્મા માટે હિતકારી છે. પણ જો બોલવું જ પડે તો પછી હિતકારી વિતકારી એ આપણે સમિતિમાં જોયું. ભાષા સમિતિ અને વચન ગુપ્તિ એમાં શું ફરક છે. તો અહીંયા ગુપ્તિમાં શું કે છે કે તમારે માત્ર ખરાબનો ત્યાગ કરવાનો છે. ઉપર શું હતું, ખરાબ વિચારનો ત્યાગ. અહીંયા એ જ છે કે ખરાબ વચનનો ત્યાગ. અને ઉપર છે કે બોલો હવે તો મીઠું બોલો, ઓછું બોલો. બરાબર. ગુપ્તિ એટલે મારે કરવું નથી, મૌન ધારણ કરવું છે. તો આવી રીતે બોલતી વખતે મુપત્તિનો ઉપયોગ કરો. ચલો એના પછી છે કાયા ગુપ્તિ, એટલે કે કાયાને પણ, ઓલાને વચનને અને ઉપરમાં મનને, આ ત્રણેયને ખરાબથી નીકાળો. તો અશુભ પાપકારી સાવધ પ્રવૃત્તિમાંથી અટકાવી નિર્વધ્ય પ્રવૃત્તિમાં જોડવી, તે કાયગુપ્તિ છે. નિર્વિધ પ્રવૃત્તિ એટલે શું, જેમાં વધ ઓછો હોય. તો જેમાં વધ ઓછો હોય, તમને લાગે પોસિબલ છે તો એ કરવાનું. દાખલા તરીકે નજીકમાં જ છે ક્યાંક જવાનું, તો ગાડી નથી લેવી તો ચાલીને જાઉં છું, તો આ તમારી કાયાગુપ્તિ થઈ. હમણાં હું આ વસ્તુ નહીં કરું કુંડીમાં તો ચાલી જશે, આજે એક વસ્તુ ચટણી નહીં બનાવીશ તો ચાલી જશે, તો એ તમે કાયાગુપ્તિનું સેવન કર્યું. કાયાને અશુભ પ્રવૃત્તિથી અટકાવી દો. આજે મારે રાઉન્ડ નથી મારવા, બહુ વરસાદ છે, બહુ ગ્રીનરી છે, બહુ લીલ સેવાડ છે, તો એના કરતા હું દેરાસરમાં 108 પ્રદક્ષિણા અંદર આપી દઈશ, તો મારો વોક પણ થઈ જશે અને પ્રભુને પ્રદક્ષિણા પણ થઈ જશે. તો કાયાને ખરાબમાંથી કાઢો એટલું માત્ર હોય.
તો ગુપ્તી. પણ એને તમે જ્યારે સારામાં પ્રવૃત્ત કરો તો એ સમિતિ થઈ ગઈ. ચલો, ગુપ્તી અને સમિતિમાં બધાને ખબર પડી. હા, એટલે કે તમારે જ ગોઠવવાની છે તમારી ક્રિયાઓ. તમને એમ નથી કહેતી કે 24 કલાક સોફા પર સૂઈ જાઓ. એ જ તમારા બોડીને કામ આપવાનું છે, પણ તમે એવું કામ આપો કે જેનાથી તમારા કર્મો તૂટી જાય. તમને ટ્રેકિંગ નું મન થયું તો એક જાત્રા કરો. તમને જોગિંગ વોકિંગ નું મન થયું તો તમે વિહારમાં જાઓ, તમે પ્રદક્ષિણા આપો, દેરાસરમાં કાજો કાઢો. આ બધી એક્ટિવિટીઝ એના રિલેટેડ જ છે. એટલે તમારું શરીર પણ સારું રહે અને પાપનો આશ્રવ પણ ન થાય. બરાબર? મન, વચન, કાયા ત્રણેયથી પાપ બંધાય છે. આ ત્રણેયને આપણે ખરાબમાંથી કાઢી અને સારામાં જોડવાનું છે. પરિસહ સ્ટાર્ટ કરું. સમિતિ ગુપ્તી બધાને સમજાય. 5 સમિતિ છે, 3 ગુપ્તી છે. ચલો, પરિસહ 22 છે અને 22 પરિસહ કયા કયા છે એનો એક એક શબ્દ આપણે જોઈએ. ગાથા નંબર 27 અને 28. કુહા એટલે એનું નીચે નામ છે ક્ષુધા. તો પીવાસા એટલે પીપાસા એટલે ખાવાનું અને પીવાનું. તો ખાવામાં શું કીધું? સુધા પરિસહ એટલે જો ભૂખ તો લાગવાની જ છે, પણ ગુરુ ભગવંત હોય તો એમની માટે પરિસહ અલગ આવે અને આપણી માટે પરિસહ અલગ આવે. તો ગુરુ ભગવંતોને કીધું કે તમને ગમે એટલી ભૂખ લાગે, રસ્તામાં ઝાડ આવે, જંગલ આવે, તો પણ તમે ત્યાંથી તોડીને પકાવીને ખાઈ ન શકો. કારણ કે એમ કરતા હિંસા થશે અને હિંસા આપણે કરવાની નથી. તમે પ્રત પચખાણ વાંચો. તો એવી રીતે આપણે શ્રાવક છીએ તો તમે સમજો ભૂખ લાગી છે 12 વાગે અને એક 15 મિનિટ કાઢી જાઓ કે વાંધો નહીં, મારા આત્મામાં સંસ્કાર નાખવા છે, 15 મિનિટ હું મોડો જમીશ. તો આને પણ તમે 15 મિનિટ જે ભૂખ સહન કરી, બધું રેડી હતું છતાં પણ, તો તમને આશ્રવ ન થતા સંવર તત્વનો લાભ મળે. પણ તમારી વહુ જ લેટ કરે, તમે કહો કે જો ત્યાં પણ તમે ક્ષમતા મૂકો કે વાંધો નહીં, 15 મિનિટ એ બિચારીથી મોડું થઈ ગયું છે, તો પણ એની માટે તમે વેટ કરો, અશુભ ભાવ મનમાં ન લાવો, તો એ પણ તમારો આશ્રવ અટકી જાય. નહીં તો તમે બોલો આ કેવી છે, મને મારું વર્ષિતપ ચાલુ છે છતાં પણ ટાઈમ પર કર્યું નહીં, તો તમે આશ્રવ આવી ગયો ઘણો બધો કર્મનો જથ્થો. એમે મળવાનું તો નથી, એને બનાવ્યું જ નથી, તો પછી એ પણ તમારા પાપનો ઉદય છે. અને આવું વિચારી અને હજી નવા કર્મ બાંધો કે ઊંધું વિચારી અને કર્મને આગળ પાછા તોડી દો, એ તમારા ઉપર છે. કે ભૂખ સહન કરો એ સુધા પરિસહ, પ્યાસ સહન કરો એ પીપાસા પરિસહ. પીપાસા એટલે તૃષા, તૃષા એટલે તરસ, સુકાઈ ગયું છે પણ તે છતાં પણ ન મળે પાણી, તો સચિત પાણીનો ગુરુ ભગવંત ઉપયોગ કરશે નહીં. તો એમ આપણે પણ એક 5-10 મિનિટ પ્રયાસને સમજી લઈએ કે નહીં વાંધો નહીં, 5 મિનિટ પછી પીએ, તૈયાર છે પાણી પણ નથી પીવું. જેવી રીતે દુકાનવાળા હોય, એક ગ્રાહક આવી જાય, જમવા જ બેસવાના હોય અને આવી જાય, તો પછી ભૂખ સહન કરી લે કે ના કરી લે, ફાયદો દેખાય કે મોટો ઓર્ડર મળશે. તો એમ મારા ઘણો આશ્રવ તૂટી જશે અને ઘણા નવા આવતા કર્મ તૂટી જશે, એ મોટો ફાયદો છે. વિચારી અને આપણે 5 મિનિટ ભૂખ સહન કરવાની, 5 મિનિટ તરસ સહન કરવાની. તમારી ઇન્દ્રિયોને શું છે, કંટ્રોલમાં રાખવી છે. તો એની માટે એક એક ચીજમાં પ્રેક્ટિસ કરવી પડશે. તમને ભૂખ લાગી તરત ખાઈ લીધું, તમને તરસ લાગી તરત પી લીધું, તો એને તો કોઈ હેબિટ જ નથી. તો તમે જ્યારે છઠ કરીને 7 જાત્રા કરવી હશે ત્યારે શરીર તમને સાથ નહીં આપે, કારણ કે તમે એને ટ્રેનિંગ જ નથી આપી. તો ટ્રેનિંગ અલગ અલગ પ્રકારની રોજે આપવાની, કારણ કે આપણે આ નથી, આ આપણો પાડોશી છે, આપણે અહીંયા રેન્ટ ઉપર રહીએ છીએ, તો એનામાંથી કામ કઢાવી એના અંદર નહીં જવાનું, એને આપણે ટ્રેન કરવાનું. બરાબર? કે ભૂખ લાગે ક્યારેક ઉપવાસ પણ કરાવીશ, ક્યારેક એકાશનું પણ કરાવીશ, ક્યારેક આંબીલ પણ કરાવીશ, એટલે ડિપેન્ડ. તને જે જોઈતું હશે તે એક દિવસ રહીને આપીશ, આજે ને આજે તો તને નહીં મળે, તો એવી રીતે અલગ અલગ ટ્રેનિંગ આપવાની. જો ગાથા અહીંયા છે અને હવે આપણે નીચેના એના ઉપર જઈએ. 2 પરિસહ આપણે જોયા, ખાવાનું અને પીવાનું. ત્રીજું છે શીત પરિસહ, ઠંડી આવશે તો 5 મિનિટ ઠંડી સહન કરવાની અને પછી જ તમારે ધાબળો ઓઢવાનો. ઠંડી હોય તો
શરીરને ટ્રેન કરો. 5 મિનિટ સહન કર, 7 મિનિટ સહન કર, કાલે 9 મિનિટ સહન કર, થોડુંક થોડુંક ટાઈમ વધારતા જવાનું. તો તમે ક્યારેક ભવિષ્યમાં જો દીક્ષા લો તો તમારો આત્મા, તમારું શરીર તમને સાધના કરવામાં હેલ્પ કરી શકે. ઉષ્ણ પરિસહ, ગરમીના હવે દિવસો છે, એક 2 મિનિટ રહીને પંખો ચાલુ કરી, અથવા જે ઘરમાં ઘણા રૂમ હોય ને જે રૂમમાં પંખો હોય ત્યાં સાઈડમાં જઈને બેસી જવાનું. એવું તો નથી ને કે આપણે આપણા જ રૂમમાં બેસવાનું. ક્યાંક ચાલુ હોય પંખો, મારે જીવોને ઓછા મારવા છે તો જ્યાં ચાલુ છે ત્યાં કરી લઉં, ત્યાં બેસી જાઓ. તો એવું પણ તમે વિચારો તો આશ્રવ બંધ થઈ જાય. તમે બીજા જીવોનો જેટલી વખત વિચાર કરશો એટલી વખત તમારો આશ્રવ બંધ થઈ જશે. પછી દંશ પરિસહ, આપણે પ્રતિક્રમણમાં જઈશું એટલે મચ્છરનો ઉપદ્રવ થશે. તો ક્યાંક ગયા તો આ મચ્છરોનો ઉપદ્રવ રાગ અને દ્વેષથી નહીં સહન કરવાનો. આપણે ઉડાવીએ ને એ આપણો સહજથી હાથ થઈ જાય, પણ એમાં દ્વેષ કરવો કે કેવા છે મચ્છરો, આ દ્વેષ છે. તો એ બિચારાનો તો આપણે ખોરાક છીએ, એ લોકો શું કરી શકે, એ લોકોને પણ તો પેટ ભરવાનું છે. તો દ્વેષ નહીં કરવાનો, એને ઉડાડો. તમારાથી સહન નથી થતું એ અલગ વસ્તુ છે, પણ જો સહન કરો તો પછી દંશ પરિસહ છે અને તમારો સંવર તત્વમાં વેલકમ થાય, આશ્રવ તત્વ ન થયું. તો પ્રભુએ તો દીક્ષાના દિવસે જે ઇન્દ્ર મહારાજાએ એટલું સરસ વિલેપન કરેલું, તો પ્રભુએ એક વખત એવું નથી કીધું કે ભાઈ તું આટલું વિલેપન કરે છે, તારા કર્મ તૂટે છે, પણ મને હવે જે જંગલમાં જવાનું છે ત્યાં તો જે ડંસ મચ્છર આવશે આ સુગંધથી, તો મારું આખું શરીર કાણું કાણું કરી નાખશે, એટલું પણ બિલકુલ નથી બોલ્યા પ્રભુ કે વાંધો નહીં, તારા ભાવથી વૃદ્ધિ થાય છે ને તો તું કર. અને ઇન્દ્ર મહારાજને પણ ખબર છે મચ્છર ડંખ આપશે, પણ પોતાનું કર્તવ્ય કરે છે કે જો પ્રભુ દીક્ષા લેતા હોય તો એમને વિલેપન કરવું એ મારું કર્તવ્ય છે. એ સુગંધથી લોકો, અજાણ્યા લોકો ખેંચાતા આવશે કે ક્યાંથી સરસ સુગંધ આવી રહી છે, ચલો જોવા જઈએ શું થઈ રહ્યું છે. અને એ દીક્ષામાં જોશે કે પ્રભુ સંસારનો ત્યાગ કરી રહ્યા છે, તો કોઈક જીવની અંદર બોધિ બીજ પડે, કોઈકની અંદર સંકિત આવે. તો એટલા માટે મચ્છરોનું જાણતા હોવા છતાં એ પોતાના કર્તવ્ય રૂપ પ્રભુને લગાડે છે. તો આપણે પણ 1 મિનિટ, એકાદ બે મચ્છર ડંખડે જો સહન થઈ શકતું હોય તો એટલું સહન કરી અને બોડીને એવો રેડી કરીએ કે વાંધો નહીં ભાઈ, તારું જમવાનું છે, એક ટીપો તું જમી જા. અને પછીથી આપણે કંઈક ઉપાય કરીએ કે મારાથી હવે સહન નથી થતું, ત્યારે તમને જોઈએ એવો કોઈક ઉપાય કરી લો. પણ સ્ટાર્ટિંગમાં આ ભૂખ સહન કરવી, ઠંડી, ગરમી અને ડંસ, આ 5 પરિસહ ખ્યાલ આવ્યા તમને? પરિસહ એટલે તમે જાતેથી એનો ઉપાય કરી શકો, પણ છતાં પણ તમે કરતા નથી અને તમે સહન કરો છો. આમાં બીજા કોઈએ તકલીફ નથી આપી, તમે જાતે જાતે કરી રહ્યા છો, ત્યારે એને પરિસહ. જો બીજો કોઈ આ તકલીફો આપે ને તો એને ઉપસર્ગ કહે. દાખલા તરીકે સંઘમે જેવી રીતે પ્રભુને ખાવા નહીં આપ્યું, પ્રભુ તો ખાવા રેડી હતા, પણ ઓલો કંઈક ને કંઈક એવું નાખી દે, પાણી નાખી દે ક્યાંક જતા હોય ગોચરી માટે, તો એને પછી દેવનો ઉપસર્ગ કહેવાય. પ્રભુ પોતે પરિસહ કે ચલો મારે ભૂખ સહન કરવી છે એવા મનના વિચારથી નીકળ્યા નથી, પણ બીજું કોઈ ખાવા નથી દેતું. તેમ તમે જમવા બેસો છો પણ બીજો કોઈ તમને જમવા નથી દેતો, તો પછી એને પરિસહ ન કહેવાય, એને ઉપસર્ગ કહેવાય. બરાબર? તો અહીંયા પરિસહની વાત ચાલુ છે કે 22 પ્રકારના પરિસહ તમે સામેથી જઈ અને એનો સ્વીકાર કરો. હવે અચેલ, તો આ તમને કલ્પસૂત્રમાં શબ્દ આવે છે. ચેલ એટલે કે કપડું. હવે એટલે કે નહીં, તો વસ્ત્ર મળે અથવા ન મળે. આ આપણે સાધુ ભગવંતોની લેંગ્વેજમાં જોઈ રહ્યા છીએ. આપણે આપણા માટે પણ જોઈએ કે ક્યારે કોઈ ફંક્શન ઉપર ઘરના બધાને મળ્યા, દેરાણી જેઠાણીને મળ્યા, પણ મને ન મળ્યા તો મારો ફેવરેટ કલર નહીં હતો કે એટલું કિંમતી નહીં હતું, તો હું કોઈને સંભળાવીશ નહીં. એ મારા કર્મનો, મારો એટલો જ પુણ્ય હતો કે મને આવું જ મળે, તો એમાં એ મારા કર્મનો દોષ છે, એમાં એનો સામેવાળાનો કોઈ દોષ નથી. તો એમાં દીન બનવાનું નહીં. ખરાબ મળે તો દીન નહીં બનવાનું, બહુ સારા મળે તો એનું આપણે કહીએ ને અભિમાન નહીં કરવાનું. એ જે પણ છે તમારા કર્મ છે, તો ક્ષમતાયુક્ત તમે એને કહેવાય કે અચેલ પરિસહ જીત્યો.
અને પ્રેક્ટિસ કરવી હોય તો ઘરમાં બહેનો હોય, દેરાણી જેઠાણી હોય, નણંદ હોય, એની સાથે બ્લાઇન્ડ ગેમ રમવાની. જે લોકો પત્તામાં રમતા હોય ને બ્લાઇન્ડ ગેમ, એ કવર બધા બંધ કરી રાખો અને એકબીજાને આપો. જેના નસીબમાં જે હશે એ મળશે, અને જેને પણ મળે એ બધાએ રેડી રહેવાનું એમાં, કે કઈ પણ મળશે તો નહીં હું રાગ કરીશ, નહીં હું દ્વેષ કરીશ, એ મારા કર્મનું હતું ને મને મળ્યું. તો જ્યારે જ્યારે તમે આવું કંઈક કરો છો, ત્યારે ત્યારે તમે પરિસહને જીતો છો. એટલે કે આશ્રવ એ તમારો બંધ થઈ જાય છે, અને સંવર એટલે કે નવા આવતા કર્મ અટકી જાય છે. પણ તમે કહો નહીં, મને તો દુકાનમાં જઈને કહો આ જ સાડી જોઈ, તો એ પછી ક્રિયામાં જશે. જે આશ્રમમાં આપણે 25 ક્રિયાઓ જોઈ ને, એમાં કાયાની ક્રિયા, પછી રાગની ક્રિયા, પછી દ્વેષની ક્રિયા, તો એ બધી ક્રિયાઓ ચાલુ થશે. અને એ ક્રિયાઓ ચાલુ થશે એટલે આશ્રવ આત્મા ઉપર આવવાનું શરૂ થઈ જશે. એટલે હવે તમે જુઓ તમારે શું કરવું છે. બેનિફિટ તમારો શેમાં છે? તમારે એ ફેવરેટ અને અનફેવરેટ નું ગેમમાંથી નીકળવું છે કે એમાં જ રહેવું છે, એ તમારો લુકાવ છે. પણ અહીંયા આશ્રવ છે અને અહીંયા સંવર છે. એ બે વસ્તુ પાકી છે. પ્રભુએ કહ્યું છે નવ તત્વમાં. તો તમે થોડી થોડી પ્રેક્ટિસ એની સ્ટાર્ટ કરો. ખ્યાલ આવે છે આશ્રવ અને સંવરની ગેમ? આખો દિવસ ક્યાં ક્યાં આશ્રવ થાય છે તમારે બોલવાનું છે. લિટરલી મિક્સી ઓન કર્યું, આશ્રવ. સામાયિકમાં ગયા, આવી રીતે 10 ભૂખ લાગી હતી, સહન કર્યું. સમિતિ આજે મીઠું બોલી કામવાળી સાથે, તો મારું સંવર થઈ રહ્યો છે. એમ લિટરલી બોલવાનું, આશ્રવ સંવર, આશ્રવ સંવર. હવે બધા તત્વ થઈ જશે, પછી હું બધાની પ્રેક્ટિસ કરાવીશ. બરાબર? ચલો મીટિંગ પૂરી થાય છે 10 મિનિટમાં. જણ